જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગોઠણનો દુખાવો હોય, બંને ગોઠણ જે છે એ લાંબા સમયથી દુખતા હોય, ગોઠણમાં ખૂબ પ્રમાણમાં ઘસારો હોય અને ઉંમર મોટી હોય, લગભગ એવા ઉંમરમાં મોટા ભાગે જે છે એ લોકો ઓપરેશન કરાવતા હોય છે, ની રિપ્લેસમેન્ટ કરાવતા હોય છે. અને એની સાથે જો અલગ અલગ પ્રોબ્લેમ હોય, જેમ કે ડાયાબિટીસ કે બીપી હોય, ત્યારે ની રિપ્લેસમેન્ટ પણ અઘરું થતું હોય છે અને ઘણી વખતે કેટલું રિઝલ્ટ મળે કહી શકાતું હોતું નથી. ત્યારે એવા સમયમાં જે છે એ આયુર્વેદ સારવાર કેટલું સારું પરિણામ આપી શકે છે જે આપણે જોશું. વાલભાઈ માસી, તમને બંને ગોઠણમાં દુખાવો રહેતો હતો એ કેટલા વર્ષથી હતો આશરે? મને તો લગભગ 4 વર્ષથી, 2-3 વર્ષથી હતો. તો તમે પણ જે છે એ મીડિયામાં કંઈ જોઈને પછી અહીંયા સુધી પહોંચ્યા હતા? કઈ રીતે પહોંચ્યા હતા તમે? એ રીતે આવી રીતના ભાઈ લઈ આવ્યા, એવી રીતના જ અમને તો ખબર નથી કે ક્યાં છે. બરાબર. એ બંને બહેનોને ભાઈ લઈ આવ્યા. બહેનો. અને તમને જે છે એ માસી ગોઠણનો અને એડીનો અને પગની પિંડીનો ને બધા દુખાવા હતા, સાથે સાથે તમારી હિસ્ટ્રી મારી પાસે છે જ, ઓડકાર બહુ આવતા, ગેસ એસિડિટી થતી, માથાનો દુખાવો રહેતો, બરાબર છે, તમને થાઇરોઇડ પણ છે, બીપી પણ છે, ડાયાબિટીસ પણ છે, બરાબર છે, અને હાલવા ચાલવામાં ખૂબ તકલીફ થતી, સાંધામાં ટક ટક અવાજ આવતો. આ બધી સમસ્યામાંથી તમને કેટલા સમયથી ને કઈ રીતે થઈ હતી? એટલે મને થઈ હતી 4 વર્ષ જ થયા છે. અને ગોઠણમાં જે છે એ હાલવા ચાલવામાં કેટલી તકલીફ રહેતી, કેટલું ચાલી શકાય? પેલી હતી ને તો આ પગ ઢેસડાતો હતો, હવે તો ચાલતી એમ સરખી રીતે જવાય એમ. બરાબર. અને પેલા ગેસ એસિડિટીની સમસ્યા કેટલા વર્ષથી હતી તમને? એ તો ગેસ તો 2-3 વર્ષ થઈ ગયા હશે, 4-5 વર્ષ થઈ જશે. અને જ્યારે તમે અહીંયા આવ્યા અને આપણે લગભગ જે છે એ તમારી 1.5 મહિનો ટ્રીટમેન્ટ થઈ અને 2 મહિના જેવી તમારી ટ્રીટમેન્ટ થઈ, 2-2.5 મહિના, અને 7 દિવસ તમે પંચકર્મ સારવાર કરાવી. તમે કેટલું સારું લાગે છે અત્યારે માસી? સારું લાગે, શરીર હલકું થઈ ગયું એમ. બરાબર. અને ગોઠણમાં પેલા કરતા સ્ટ્રેન્થ આવી હાલવા ચાલવામાં? હા, તો સારું લાગે છે એમ. દુખાવો જે છે પેલા ઉઠીને ઊભું થાય ને તે આમ પકડવું પડે, ન પકડવું પડે એમ સીધું. હવે ઊભું થઈ શકાય. ઉઠવા બેસવામાં માસી કેટલો ફરક લાગે? ના, એ તો હું નીચે બેસું છું પણ આ હાથ ખોડીને જ ઊભું થવાય એમ. બરાબર. અને નીચે ચાલવામાં પલાઠી વાળી લેતી હતી. પલાઠી વાળી લ્યો છો? ચાલવામાં ને પ્રદક્ષિણા કરવામાં ને એમાં હવે મજા આવે થોડી. પેલા કરતા સ્ટ્રેન્થ લે છે? આમ પેલા થાકડો લાગતો એટલો ના લાગે એમ. ગોઠણના દુખાવામાં મોટે ભાગે, અને માસી તમારી ઉંમર જે છે ને એ 73 વર્ષ છે, બરાબર? બધાને વિશ્વાસ નહીં આવે કે માસી જે છે એ બધી જગ્યાએ ચાલીને આવી શકે છે, અને સાથે સાથે જે છે એ જ્યારે અમારે અહીંયા પંચકર્મ કરાયું ત્યારે ગુરુકુલથી ખૂબ સરળતાથી અહીંયા ચાલીને આવી શકતા અને પાછા જઈ શકતા, એટલી હદે એમને સારું થઈ ગયું હતું. માસી, તમારો પંચકર્મનો અનુભવ કેવો છે? સારો લાગ્યો, મને ગમ્યું. બરાબર. અને તમને અત્યારે જે છે પંચકર્મ કરાવી લીધા પછી અત્યારે ગોઠણમાં, ચાલવામાં, ઉઠવા બેસવામાં અને એમાં તમારા મસલ સ્ટ્રેન્થમાં જે ઇમ્પ્રુવમેન્ટ થયું છે એ, અને તમારો એડીનો જે દુખાવો હતો, એડીનો દુખાવો તો અત્યારે સાવ મટી ગયો? સાવ મટી ગયો છે. મોટે ભાગે છે ને માસી, એડીનો દુખાવો આપણા વ્યુઅર્સને પણ જણાવું કે એડીનો દુખાવો મોટી ઉંમરે મોટે ભાગે કેલ્શિયમ ઓછું થવાને કારણે, હાડકું વધવાને કારણે ઘણી વખતે થતો હોય છે, અને એને કારણે વજન જ્યારે બહુ વધારે પડે ત્યારે મસલ્સ અને હાડકાં ખૂબ નબળા પડતા હોય છે. તો એ તો હવે લગભગ 100% મટી ગયો, બરાબર? એડીનો દુખાવો એડી નથી દુખતી મારી જ્યારે. અને ઓવરઓલ તમને જે છે આનાથી ઘણું સારું. તમે માસી, જે લોકોને આટલી ઉંમરે ગોઠણના દુખાવા થયા હોય કે એડીના દુખાવા થયા હોય કે મસલ્સની સ્ટ્રેન્થ ઓછી થઈ હોય કે ગેસ એસિડિટી થતી હોય, એને આપણી સારવાર તમે જે કરાવી અથવા તમને જે અનુભવ થયો એના વિશે તમે શું શેર કરવા માગશો લોકો સાથે? મને સારું થઈ ગયું એટલે તમને સારવારથી ઘણું સારું લાગ્યું? મારું સારું થઈ ગયું છે. બરાબર. નહીંતર તમે એમ વિચારતા હતા કે રિપ્લેસમેન્ટ કરાવવું પડે ગમે ત્યારે? તો રિપ્લેસમેન્ટ વગર જ સારું થઈ ગયું અત્યારે તો? એટલે તો એ ગમતું જ નહોતું ને કરવાનું. રિપ્લેસમેન્ટ તો કરાવવાનું જ નથી કાં ક્યારે? મેં કીધું આ પાકી પાસું કાળા ઉકાળા કરશું પણ એ બધું કરશું પણ આ નથી કરવું એમ. ખૂબ સારું. આ ઉંમરે રિપ્લેસમેન્ટથી બચવા માટે આયુર્વેદ સારવાર ખૂબ સારી રહે છે, અને મસલ સ્ટ્રેન્થ ઘણું સારી ઇમ્પ્રુવમેન્ટ થઈ જાય છે, અને ચાલવામાં પણ ઘણો ફરક પડે છે. જેમ ગોઠણમાં માસી, હવે પહેલાં કરતાં જો તમે ટકાવારીમાં સમજો તો કેટલા ટકા તમને ચાલવામાં ફરક પડ્યો કહેવાય? ચાલી જાઉં આમ તો વાંધો નથી આવતો. ખૂબ સારો ફરક પડ્યો. ચાલી જાઉં.